કરવા રાજ શ્યામાજી ત્યાં મળશે રે. સખીઓ સૌ ત્યાં દોડી આવી રાજનો દર્શન કરવા રે. નરકે ભર્યા રાજ શ્યામાજી રમત ગમત રાસ રમે રે. રાસ રમીને વાલે મારે ઉન્નત સુરત કામ કીધા રે. રાજ શ્યામાજી ધામ વિસાણા સખીઓએ અવસર ખોજી રે. ધામ વિસાણા સખીઓએ અવસર ખોજી રે. ભરત કંડની ભૂલવણી રાજ શ્યામાજી વિસાણા રે. સખીઓ સૌ ત્યાં ગભરાઈ ગઈ માર્ગ કઈ ના મળતો રે. સખીઓ રે દામદણી હવે દયા કરીને પરમ ધામ લઈ ચાલો રે. નાનું સરખું પન્ના જીત્યો રાજ શ્યામાજી રમે છે. મહેર જેને આપણે રાજી મહારાજનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રકરણ તો ઘણું બધું મોટું છે પણ હવે હું થોડુંક ટૂંકમાં એમણે ચાલુ રાખે ટૂંકમાં ન લો. બીજા પ્રસંગ ટૂંકાવી દેજો એમ કે. અચ્છા જો રાજી મહારાજનો હુકમ. હવે બોલો જવાબ લઈ લ્યો. હા પેલા આપણે એક જવાબ લઈ લઈએ. શું નામ છે બેનનું માસીનું? મધુબેને એક એના સાસુમાં ને ફઈબાએ એક પેલા કેતા એને મને વાત કરી કે સરનામું પરમધામનું. આપણે એક વખત પેલા સરનામું બોલ્યા હતા હદ પાર બેહદ ને બેહદ પાર, પણ આ થોડુંક અલગ રીતે છે કે પરમધામનું સરનામું અને સરનામામાં આમાં સંબંધ પણ છે. શું છે આમાં? એને પેલા પ્રશ્ન કર્યો અને પછી એનો જવાબ આમાં નામાં જ છે કે કોણ તમારા તિલક બિરાજે, કોણ તમારા છાપા, જાત તમારી કોણ હે, કોણ તમારા બાદશાહ. બાદશાહ બાદશાહ હે બાદશાહ બાદશાહ બે હદ. હા આ પ્રશ્ન છે. શું છે? પેલા પ્રશ્ન છે કોણ તમારા તિલક. તિલક એટલે ધણી. શું થાય અહીંયા? આમાં એનો જવાબ છે કે નિજ નામ હમારા બે હદ હમારા તિલક બિરાજે. એનો જવાબ છે નીચે કે બે હદ અમારા તિલક બિરાજે. તિલક આપણે ક્યાં કરીએ? તિલક કપાળમાં તિલક કરીએ ને, તો કોનું કરીએ છીએ? જેમ બેનો અહીંયા તિલક કરે ને એને સિંદૂર કહેવાય. શું કહેવાય? કોનું કરે? એના ધણીનું કરે ને. તો અહીંયા પ્રશ્ન છે કે કોણ તમારા તિલક બિરાજે, તમારા સોહાગ કોણ છે? શું કીધું એને? ક્યાં રીએ છે? એક જ પ્રશ્નમાં બે પ્રશ્ન થયા કે કોણ તમારા તિલક, તમારા સુહાગના ધણી કોણ છે અને ક્યાં રીએ છે. તો એનો જવાબ છે કે બેહદ અમારા તિલક બિરાજે. ક્યાં છે બેહદ? પરમ ધામની અંદર અમારા સુહાગ અમારા ધણી બિરાજમાન છે. બરાબર. પછી બીજો પ્રશ્ન કોણ તમારા છાપા? તો અહીંયા એનો જવાબ છે કે નિજ નામ અમારા છાપા. છાપ અમારું જે ધન છે, છાપ એટલે અમારું જ્ઞાન. શું થાય એનું? ઓળખાણ. કે અમારું જે નિજ નામ છે ને, જે અમારો મંત્ર છે, અને મંત્રની અંદર જે અમારા ધણી જે કૃષ્ણ છે એ અમારી ઓળખાણ છે. આ અમારો છાપો છે. પછીનો પ્રશ્ન કે જાત તમારી કોણ? તમે કઈ જાતના છો?
તો કે અમે બ્રહ્મ સૃષ્ટિ છીએ. અહીંયાનો જવાબ છે કે જાત અમારી બ્રહ્મ સૃષ્ટિ. શું થયું? અમે કઈ જાતના છે? માયાના જીવ છે કે ઈશ્વરી સૃષ્ટિ છે કે બ્રહ્મ સૃષ્ટિ છે? તો શું કીધું કે અમે બ્રહ્મ સૃષ્ટિ છીએ. પછીનો પ્રશ્ન છે કે કોણ તમારા બાદશાહ? શું કીધું કે કોણ તમારા બાદશાહ? તો આપણા બાદશાહ કોણ છે? આમાં તમે એક અધૂરો લખ્યો કે જા તમારી બ્રહ્મ સૃષ્ટિ પરમધામ અમારા બાદશાહ. બાદશાહ નથી, બાદશાહ એટલે વસવાટ. શું થાય? વસવાટ, કે ક્યાં તમે વસો છો. બાદશાહ, બાદશાહ એટલે વસો, વસવું, કે તમારું ઘર ક્યાં. ટૂંકમાં શું કહેવાય એને? તમારું ઘર ક્યાં? તો અહીંયા જવાબ છે કે પરમધામ અમારા બાદશાહ. આ અમારું ઘર છે. આ બાદશાહ નહીં, બાદશાહ. બાદશાહ એટલે ઘર. હા, આમાં તમારે થોડુંક એક અક્ષરમાં લખવામાં ફેર છે. હા, બરાબર સમજાણું? આ તમારા આ પ્રશ્નના, તમારા ફૈબાના પ્રશ્નનો જવાબ છે. કેટલા વર્ષ પછી આ જો તમે એને લખ્યું અને આપણે આજે આ સાંભળી રહ્યા છે. ધન્ય છે આ આત્માને કે એ સમયમાં અભણ, ત્યારે પણ આટલું આપણે એજ્યુકેશન પણ નહોતું અને અભણ વાણી પણ મળવી દુર્લભ હતી, છતાં પણ એની પાસે કેટલું જ્ઞાન, અને આજે આપણે એમને યાદ કરીએ છીએ. તો આગળ હવે આપણે લઈએ કે જે આપણા શુક્રાના છે, જે રાજી મહારાજ આપણી ઉપર કૃપા કરી, તો આપણે શું કરી રહ્યા છીએ? આભાર વ્યક્ત કરી રહ્યા છીએ કે જબ બોયે આયે ઇસ્લામ કી વહી આયે બીચ દિન. અને જ્યારે એને આ ધર્મની ઓળખાણ થશે તો એ શું કરશે? શ્રીજીના ચરણોમાં આવી જશે. તિનકી નસલ જો બઢી તાએ બઢતા ગયા આકીન. અને એની નસલ, નસલ એટલે કે આ ધર્મની ધીરે ધીરે પ્રકાશ થવો, અને એક પછી એક આત્મા જાગૃત થતી ગઈ. જો કે દીપબંધરથી શ્રીજી મહારાજ નીકળ્યા ત્યારે એકલા હતા ને, તો અત્યારે પન્ના પહોંચ્યા કેટલા ભેગા થઈ ગયા? 5,500. અને અત્યારે કેટલા સુંદર સાથ, તમે ગણો કેટલી સંખ્યામાં સુંદર સાથ છે. તો ધીરે ધીરે એ વધતા જ ગયા ને. આ કોની કૃપા? રાજજી મહારાજની. તેહી મોહમ્મદ કે વાસ્તે લડે કાફરો સે લે આકીન. અને આ સુંદર સાથ આ દજ્જાલની સામે લડી રહ્યા છે, કાફરોની સામે. 1100 સાલ લો બઢા દિન ઇસ્લામ કિયા થા વાયદા 300 હક ફેર આવેંગે ઇસ ઠામ. અને મોહમ્મદ સાહેબે કુરાનની અંદર વાયદો કર્યો હતો 1100 વર્ષ પહેલા. આ આકોટ થી લઈ અને તમે ગણો ને તો 1100 વર્ષ થાય. કેટલા? 1100 વર્ષ. અને એ મોહમ્મદ સાહેબ પણ આવ્યા. ફેર હક ફેર આવેંગે 3 ઠામ. જયારે હક ખુદા તાલા આવશે ને ત્યારે હું પણ એમની સાથે આવીશ, એવો વાયદો કર્યો હતો કે મેરી તુન 3 સુરત કો પહેચાન્યો અબ તુમ. અને પછી ત્યારે એ સમયની અંદર તમે મારી જે 3 સુરત ને તમે પહેચાની, ઓળખી. 3 સુરત કઈ? બસરી, મલકી અને હક્કી. એ ત્રણેય સ્વરૂપને તમે ઓળખી લેજો. એટલે કે મોહમ્મદ સાહેબ, દેવચંદજી મહારાજ અને પ્રાણનાથજી મહારાજ, એ સ્વરૂપને તમે ઓળખી. બસરી, મલકી, હકી તુમે દિખાવે હમ, એ પહોંચાવે નજીક ખુદાય કે જીત કાહુ કી ના ગમ. અને આ 3 સુરત, એ 3 સ્વરૂપ ક્યાં પહોંચાડશે આપણને? રાજજી મહારાજના ચરણોમાં. એ સિવાય બીજા કોઈ પહોંચાડી શકે એમાં નથી. ના ફિરસ્તે ના નજીકી ના મુરસદ લ્યાયો ઈમાન તુમ. ના ફિરસ્તે, ફિરસ્તાઓ પણ પહોંચાડી શકતા નજીકી ના મુરસદ. મુરસદ એટલે જે ઓલા મોટા મોટા જ્ઞાનીઓ હોય ને, એમના ઓલા કાજીઓ, એ પણ પહોંચાડી શકતા. કોણ પહોંચાડી શકતે? બસરી, મલકી અને લ્યાયો ઈમાન તુમ. ગીરો હરબાની ઉતરે હમ આયે તીન વાસ્તે. અને પરમધામની જે ગીરો, ગીરો એટલે જમાત, બ્રહ્મ સૃષ્ટિ. કોની બ્રહ્મ સૃષ્ટિ? રાજજી મહારાજની. ક્યાં ઉતરી છે? આ લૈલતુલ કદ્રની રાત્રિમાં આ બ્રહ્માંડની અંદર. તુમ પહેચાન્યો મુજે. એ સમયની અંદર તમે મને ઓળખી. એ અલ્લાહ એક કલામ રબાની ઉતરે સો વાસ્તે મોમીન. અને આ વાણી કોના માટે ઉતરી? આપણા માટે. 3 કોલ
કોઈ ન લે શકે બિના મેરે દિલ રોશન, અને એના કોલ એના વચન આ બ્રહ્મ સૃષ્ટિ સિવાય કોઈ લઈ શકે. इन बात से जानियो यही मोमिन सके पहचान, जिनकी असल अरस में हके दिया ईमान. અને આ વાતથી તમે જાણજો કે આ જ બ્રહ્મ સૃષ્ટિ છે, કે આ જે બ્રહ્મ સૃષ્ટિના દિલની અંદર એના મુખારવિંદથી આ વાણીનું ઉચ્ચારણ થતું હોય અને બીજાને એ પ્રબોધ આપતા હોય, આ સત્સંગ કરતા હોય અને કોઈને આ સમજાવતા હોય, કોઈને આ ધર્મની રાહ ઉપર લઈ આવતા હોય, એને જ સુંદર સાધ કહેવામાં આવે છે. ઓર કોઈ ના સમજે પહેલે ના આવે ઈમાન. અને પણ પેલા કોઈ આવી રીતે સમજશે, કોઈ ઈમાન પણ લઈ આવશે નહીં. બિના અંકુરે ક્યાં કરે, આવે નહીં પહેચાન, પણ એની અંદર અંકુર નથી, આ સપનાનો જીવ છે એટલે એ ઓળખાણ કરી શકતો. હકીકત મારફત કે ખોલ દીએ દરબાર. અને આ બ્રહ્મ સૃષ્ટિ હકીકત અને મારફત જે પરમધામનું જે જ્ઞાન છે, વિજ્ઞાન અને વિજ્ઞાનનું પણ જે વિજ્ઞાન છે, એ બધું આ બ્રહ્માંડની અંદર જાહેર કરી દીધું. દેખત અચરજ હોવી પહોંચે ને પરવર્તિકાર. અને એ જોતા જ અચરજ થાય કે અત્યાર સુધી કોઈ પહોંચ્યું નથી, પણ કેટલું સહેલું થઈ ગયું. રાજજી મહારાજે હરફ આપ્યા, આ વાણી આપ્યા, અને આ વાણીમાં એક શબ્દ કદાચ આપણા દિલની અંદર ઉતરી જાય ને તો પણ આપણે પરમધામ કેટલું સહેલું. આ અચરજની જ વાત છે ને, આ રાજજી મહારાજની કૃપા, કેટલું સહેલું આપણને કરી દીધું. સાતો નિશાન કયામત કે લીખે બીચ બાતું ન. અને કુરાનની અંદર જે 7 નિશાન લખેલા હતા ને, કે જયારે ઇમામ મહેંદી આવશે ત્યારે આ 7 નિશાન પ્રગટ થશે, એટલે કે 7 વસ્તુઓ ત્યારે બનશે. મોમિન દેખે જાહેર હોય જિનકે દિલ રોશન. અને 7 નિશાન જેની પાસે આ વાણી આવી છે ને, એને એ 7 નિશાની ઓળખાણ પૂરેપૂરી થઈ ગઈ. પહેચાન ભાઈ મોમિન કો આયે બીચ હજરત ઈસા આયા લ્યાયા કીલી ગંજ કલામ. હજરત ઈસા એટલે કોણ? સદગુરુ મહારાજ, દેવચંદી મહારાજ. શું લઈને આવ્યા? કીલી ગંજ. ગંજ એટલે તારતમનું ગંજ, તારતમ જ્ઞાન લઈને આવ્યા. પહેચાન ભાઈ મોમિન કો આયે બીચ ઇસ્લામ. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિને ઓળખાણ થઈ અને એ દેવચંદી મહારાજના ચરણોમાં આવ્યા. આયે 10મી સદીમીને બાતું હોય જાહેર. અને એ જાહેરમાં જે ચમત્કાર રાજી મહારાજે બતાવ્યા ને કુરાનની અંદર, કે જાહેરમાં કીધું કે રૂહલ્લા આવશે અને શું લઈને આવશે? કુંજી લઈને આવશે. કે અને એ 10મી સદીની અંદર અને જાહેર પણ થયા. રહે બરસ 76 ચીન અને કોઈ બાહિર. અને કેટલા વર્ષ સુધી એને લીલા કરી? 74 વર્ષ સુધી. પણ જાહેરમાં કોઈ એને ઓળખી શક્યું? કેટલા ઓળખી શક્યા? 313. એ સિવાય કોઈ ઓળખી શક્યું? ઇલમ લુદની લ્યાયા પડી ન કાહું ચીન. ઇલમમાં લુદનની એટલે તારતમ, ઇલમ એટલે જ્ઞાન, તારતમ જ્ઞાન લઈને આવ્યા. કોણ લઈને આવ્યું? સદગુરુ. સોર કિયા દજાલ ને નાજલ કે બકત. નાજલ એટલે દર્શન. સાક્ષાત જયારે દર્શન થવાના હતા દેવચંદી મહારાજને, ત્યારે દજાલે સોર કર્યો. શું કર્યું? આપણે સાંભળી ગયા, યાદ છે કોઈને? જયારે દેવચંદી મહારાજને દર્શન થવાના હતા ત્યારે શું થયું? દજાલ આવ્યો ને, કયા રૂપમાં આવ્યો? તાવ આવ્યો. શું આવ્યો? તાવ આવ્યો. કેટલા દિવસ સુધી તાવ આવ્યો? આપણે સાંભળ્યું ને કે નહોતા? તમે ગેરહાજર તો નહોતા ને? હા. ત્યારે દજાલે વિચાર કર્યો કે જો દેવચંદી મહારાજને શ્યામાજીને દર્શન થઈ જશે તો રાજી મહારાજ કૃષ્ણજી એની અંદર આવીને બિરાજમાન થઈ જશે, તારતમાં આવી જશે. પછી આ જે બ્રહ્મ સૃષ્ટિ જે મારા સકંજામાં છે એ મારાથી પછી છૂટી જશે. આ બ્રહ્મ સૃષ્ટિને આ દજાલે પકડી રાખી છે. શું કર્યું છે? ઓળખાણ થવા દેતો નથી. એટલે દજાલે વિચાર કર્યો કે મારું પછી કઈ હાલશે. એટલે એ તાવના રૂપમાં દજાલ આવ્યો. यह मौको मारेगा बखत फरदारो जो कयामत पहिना जामा दूसरा आए बैठे बीच इस्लाम. પછી એ જ સદગુરુ મહારાજે બીજો જામો પહેર્યો. ક્યાં આવ્યા? ઇન્દ્રાવતીના અંદર બીજો જામો એટલે બીજા શરીરની અંદર પ્રવેશ કર્યો. કયા શરીરની અંદર પ્રવેશ કર્યો? મહેરાજ ઠાકુરના તનમાં બીજું તન ધારણ કર્યું. એટલે કુરાનમાં લખેલું હતું 7 નિશાનમાં 1 નિશાન કે રૂહલ્લા આવશે, 2 જામા
પહેરશે, 2 શરીર ધારણ કરશે, કર્યું તબ દજાલ ને જાણ્યા ઈને મેરે મારને કા કામ. ત્યારે પણ દજાલે વિચાર કર્યો કે હવે તો આ રોહલાએ બીજો જામો પહેર્યો, હવે વાણીનું અવતરણ થઈ જશે, તો હવે મારું કાંઈ હાલશે. તો એને શું કર્યું? બિહારીજી ની અંદર આવીને બિરાજમાન થઈ ગયા. કોણ? દજાલ આવીને બિરાજમાન થઈ ગયો ને. કેની અંદર? બિહારીજી મહારાજ ની અંદર. અને પ્રાણનાજી મહારાજ ને ઇન્દ્રાવતીને હેરાન કર્યા, રાખ્યા. तब इनके सामने लड़ने हुआ तैयार, मोमिन मोसो छुड़ाई के पहुंचावे परवर. દજાલે વિચાર કર્યો કે આ મોમિનોને બ્રહ્મસૃષ્ટિને મારી પાસેથી, મારા સંકંજામાંથી છોડાવી અને ક્યાં પહોંચાડે છે? પરમાત્માના ચરણોમાં. મેરા જોરા ઇનસે ચલત નહીં લગાર, 30 વાસ્તે છોડત હો, 4 ફોજ કરો તૈયાર. ત્યારે દજાલે શું કર્યું? 4 ફોજ તૈયાર કરી. 4 ફોજ એને તૈયાર કરી અને મેદાનમાં ઉતારી દીધી, મોકલી દીધી કે જાઓ તમે એ બ્રહ્મ સૃષ્ટિની અંદર જઈને બેસો. એને આ ઇમામ મહેંદીના ચરણોમાં જવા દેતા, પ્રાણનાજી મહારાજના ચરણોમાં જવા ન દેતા, એને ઓળખાણ થવા 4 ફોજ તૈયાર કરી. સાંભળજો, સાંભળવા જેવી છે. અત્યારે હાલમાં એ 4 ફોજ આપણી હારે લડી રહી છે. એમાં પેલી ફોજ અને એક ફોજ એટલે ફોજના સિરદાર, 4 સિરદાર તૈયાર કર્યા. હવે એની પાસે સૈનિકો તો હોય ને, 4 ફોજ તૈયાર કરી તો એક ફોજમાં લાખો કરોડો સૈનિક હોય કે ન હોય? તો એમાં એક સિરદાર હોય. તો એમાં પેલી ફોજ છે ને એ કઈ છે કે 2 ઈમાન સ્ત્રી, 2 ઈમાન કે જેને કોઈ વિશ્વાસ જ નથી, એવી 2 ઈમાન સ્ત્રી. અને 2 ઈમાન સ્ત્રી હોય એ શું કરે? ધનોત પનોત જ કાઢે ને, કે ન કાઢે? એટલે એવી સ્ત્રીનું સંગત કરવું જોઈએ. હવે એ સ્ત્રી કોણ? આપણે કોઈનું નામ ન લઈ, પણ તમે ટીવીમાં જોવો છો, ટીવીમાં જોઈને આપણે પિક્ચર જોતા હોય, કેવી મજા આવે, બરાબર. અને આજકાલ તો ઓલા નાના નાના વિડીયો ફેસબુકમાં, યુટ્યુબમાં, એને શું કહેવાય? 2 ઈમાન. આપણે આખો દિવસ એમાંય વાણી વિતક ને બધું આવે ને, લાઈવ આવતું હોય ને, બીજા પ્રસંગો આવતા હોય, ભજન આવતા હોય, મંદિરના ફોટા આવતા હોય, બંગલાજી મંદિર, ગુમટજી મંદિર ને મહારાણીજી મંદિર, મંગલપુરી ધામના, નવતનપુરી ધામના, ફેસબુકમાં બધું આવે કે ન આવે? વધારે કયું જોઈ? ઓલા કોમેડી નાના નાના જે 2 ઈમાન સ્ત્રીના હોય. એટલે આપણું ધ્યાન ક્યાં ખેંચે છે? કહેવાનો મતલબ નો સમજણ પડી? પડી ને? આપણે ઓલું સિરિયલ, હાવ ખુલ્લા શબ્દમાં આપણે સિરિયલ હાલતી હોય અને 12 થી 3 નો ટાઈમ હોય એ સિરિયલ નો, તો આપણે વિતકમાં આવી સિરિયલ વહી જાય તો વિતક તો આવતા વર્ષે સાંભળશું, પણ સિરિયલ નો 1-2 હપ્તા સુકાઈ જાય તો. આ ટીવી પડદામાં જે કાંઈ દેખાડે છે ને એને શું કહેવાય? 2 ઈમાન સ્ત્રી કે નૃત્ય કરે ને આપણું મન એમાં પોરવી દે. પછી બીજું, ઓર બાજે બજાવન હાર. બાજા, વાજા વાગતા હોય ને, જે વાજા વગાડવા આવતા હોય ને પછી વાજા વગાડતા વગાડતા નાટક કરતા હોય ને, ગાતા હોય ને, કૂદતા હોય ને, એને શું કહેવાય? આ ફોજ. આપણને વધારે કેમાં મજા આવે? જ્યાં બેન્ડ વાજા વાગતા હોય, લગ્ન પ્રસંગમાં. કોઈને બોલાવા જવા પડે, વરઘોડો નીકળ્યો હોય અને એક બગી ઉપર દુલ્હા દુલ્હનને બેસાડ્યા હોય ને એ બેન્ડ વાજા વાગતા હોય ને બધા જાનૈયા નાચતા હોય, તો આપણને કોઈ આમંત્રણ આપે તોય આપણે જાય ને? વગર આમંત્રણે જાય કે નહીં જોવા? આ બાજા બજાવન હાર, શું કહેવાય એને? આ વાજા વગાડવા વાળા. અને અત્યારે જો વાજા વગાડવા વાળા ઓલા ડાયરા કરે ને, બધા ડાયરામાં શું હોય? મોજ શોખ, રૂપિયા ઉડાડતા હોય ને, એ બધા શાયરીઓ બોલતા હોય, મોટા મોટા ગીતો ગાતા હોય. આને શું કહેવાય? બાજા બજાવન. પબ્લિક ત્યાં કેટલું હમાતું ન હોય, જગ્યા ન હોય પગ મૂકવાનો. ત્રીજું, તીસરે પઢને વાલે 2 ઇલમ. તીસરે પઢને વાલે ઇલમ કે ઇલમ એટલે કથાકારો. કથાકારો જે કથા કરતા હોય, કેવી કથા કરતા હોય? કથામાં ક્યાંય આત્મા પરમાત્માની વાત તમે સાંભળી અત્યાર સુધીમાં, જેટલા મોટા મોટા કથાકારો કથા કરે છે, એમાં ક્યાંય આત્મા શું છે, પરમાત્મા શું છે, એવી ક્યાંય કોઈ વાત કરી? શું કરે? રાજા રાણીની વાત કરે. ભરતરી રાજા હતા,
રામજી રાજા હતા. આ બધી રાજાઓ જે પુરાણોમાં જે રાજા થઈ ગયા ને, તમે ભાગવત વાંચો તો એમાં પહેલેથી લઈને છેલ્લે સુધી બધી રાજાઓની જ કહાની આવે કે નથી આવતી. એક જ 10મા સ્કંદની અંદર 35 અધ્યાયમાં જ બ્રહ્મલીલાનું વર્ણન કરેલું છે. જો ભાગવતમાં રાજાઓની જ કહાનીઓ હોય, જે બધા શાસ્ત્રોનો સાર છે, તો બીજા શાસ્ત્રોમાં બધા રાજાઓની કહાની હોય કે ન હોય? તો કથાકારો શું કરે? રાજાની જ કહાનીઓ કરે છે કે બીજું કઈ? રાજા રાણી, રાજા રાણી 2, લાડવા એવા 3, સરખે ભાગે વેચી દો. બોલો કૃષ્ણ કનૈયા લાલ. કથામાં બીજું શું કરે? હસાવે. તો આ અહીંયા લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે જે આ કલિયુગે આ 4 ફોજ તૈયાર કરી ને, એમાં પેલા 2 ઈમાન સ્ત્રી, બીજું બાજા બજાવન હાર, અને ચોથું કે જે પઢને વાલે ઇલમ, ઇલમ એટલે જ્ઞાન, કથાકારો જે વાંચવા વાળા છે ને, એ પોતાની એવી કલા અજમાવે છે કે એમાં મરી નાખે, મસાલા નાખે, રાઈ નાખે, મેથી નાખે, અને એવું ચટાકેદાર બનાવે કે પબ્લિક ની આમ બેઠું રહીએ, અને ભીડ એવી જામે કે બધા મજા, વાહ ભટજી વાહ, કેવી કથા કરી, કેવી કથા કરી, પણ ખબર નહીં શું કથામાં આવ્યું હતું. અને ચોથું જાદુગર, શું કહેવાય એને? કિમિયાગર. હવે આવ્યું આ મેન વસ્તુ, જાદુગર, કિમિયાગર, ચમત્કારીઓ. ચમત્કાર કરે ને, સાધુ સંતો ચમત્કાર કરે એટલે બધા દોડી દોડીને ક્યાં જાય? ત્યાં જાય. અને આપણને શું હોય કે આ શરીરના દુઃખો તો અનંત, આ તો બધું દુઃખથી ભરેલો બ્રહ્માંડ છે, અને આ બ્રહ્માંડ જે દુઃખથી બનેલો છે, એમાંથી જે વસ્તુ બને એ બધી દુઃખથી નથી હોય જ ને. આંબામાં જેમ કેરી આવે એમાં કોઈ દિવસ જાંબુ આવ્યા? તો આ બ્રહ્માંડ દુઃખથી બનેલો છે, આ દુઃખરૂપી ઝાડ છે, તો આમાં તમે ગમે તેટલી મહેનત કરો તો આમાં ફળ શું આવે? દુઃખનું જ ફળ આવે ને, બરોબર? તો આપણે અહીંયા સુખ ગોતવા જાય છે. શું કરીએ છીએ? ક્યાં ગોતવા જાય? કે કોઈ સાધુ સંત આશીર્વાદ આપે, વહામાં ધબા મારે, આપણા દુઃખ દૂર થાય. આ બધા હું ચમત્કાર, શું કહેવાય એને? કિમિયાગર. દોરા ધાગા કરે, અને દોરા ધાગા કરવાથી જો આપણા દુઃખ દૂર થઈ જતા હોય તો પેલું નાડું કહેવાય ને, શું કહેવાય? મોટી રસી હોય, ડોકમાં પહેરી લઈ તો થઈ જાય. આપણા કર્મના આપણે જ ભોગવવા પડશે. એક સંતનો બહુ સરસ મજાનું ભજન છે, કરેલા કર્મના બદલા દેવારે પડશે. કરેલા કર્મના બદલા આપણે દેવા, એ ભોગવવું જ પડશે, એના વગર છૂટકો નથી. પછી આપણે દોરા કરાવવા જાય તો એ કોઈ દિવસ મટે. આપણા મનમાં જે વેમ હોય ને એ નીકળી જાય. એટલે આ કલિયુગની દજાલની જે 4 ફોજ છે, એમાં આ 4 મોટી મોટી ફોજ છે. તો એની વાંહે જોવો, એના સિપાહીઓ તો હોય ને ફોજમાં, લાખો કરોડો સિપાહીઓ કેટલા હોય, સૈનિકો. તો આ ચમત્કારની જે લીલાઓ જ્યાં થતી હોય ને, જ્યાં ચમત્કાર થાય ને, ત્યાં સમજી લેવાનું કે ત્યાં પરમાત્મા નથી, ફક્ત ચમત્કાર. ચમત્કાર તો તંત્ર મંત્રથી તો બધું થાય ને. તંત્ર મંત્ર મારી પાસે આવી જાય, અષ્ટ સિદ્ધિ 9 નિધિ તમે એને તમે કરી લ્યો ને, એટલે એ બધું તમારું એ દેવી જે રહે ને, અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ, એ બધું ઈ છે. અને એ જે સિદ્ધ કરી લે ને, એટલે એ બધા ચમત્કારો કરે. અહીંયા એક કામ ખાલી એક ઝાડનો દાણો નાખે ને, તો તરત જ એ ઝાડ ઉગી જાય, મોટો છોડ થઈ જાય, ને એમાં ડુંડો આવી જાય, ને એમાં ઝાડ આવી જાય. એવા ચમત્કારો. આંબો રોપે, આંબો વાવે, એમાં કેરી આવી જાય. આ બધા ચમત્કારો, આ બધા કિમિયાગરો. અને એવા દેખી દેખીને આપણે દોડીએ કે ન્યા જ ભગવાન છે, ન્યા જ અંધકાર છે. શું છે આ કલિયુગનો અંધકાર? સુંદર સાધજી એનાથી ચેતજો. આ કલિયુગ આપણને ઓળખાવે છે કે આ દજાલ એટલે શું. જહાં કહું પાવે મોમીન ખેંચે આપની તરફ. અને જ્યાં જ્યાં આવી ઉત્તમ આત્મા જોવે ને, ત્યાં આ 4 ફોજ એને ખેંચે છે. શું કરે છે? ખેંચી લઈએ, અને એની અંદર એને ડુબાડી દઈએ. એટલે આપણે કઈ વિચારી શકીએ. ઇનમે ઇલમ અસલ કા સો સુને ન એક હરફ. અને જેની અંદર તારતમ હોય ને, એ આવા ફોજથી દૂર રહીએ, એ ફોજમાં લપેટમાં આવે નહીં. અને આવા ચમત્કારીઓ જે હોય ને, બાબા ઢોંગી બાબા, એ કેવા હોય ખબર? એક દ્રષ્ટાંત છે બહુ સરસ મજાનું. એક મદારી હતો,
મદારી પાસે એક માકડું વાંદરું, આ વાંદરા છે ને એવું એક વાંદરું, અને વાંદરાને ટ્રેનિંગ આપેલી બધી. અને વાંદરાને ટ્રેનિંગ કેવી આપે કે કોઈને એમ કહે કે ફલાણા ભાઈને સલામ કરતો હોય, સલામ કરે. એને ટોપી પહેરે છે, ટોપી લઈ આવે તો ટોપી લઈ આવે. બધી જાતનું શીખડાવે. ગુલાટી મારવાનું શીખડાવે, એમ કે ગુલાટી માર તો ગુલાટી કરાવે, ડાન્સ કરે તો ડાન્સ કરે. આ બધી ટ્રેનિંગ આપી હોય, પણ એના ડોકમાં જો ઓલું દોરડું બાંધ્યું હોય એ કાઢતા શીખડાવે. જે જાદુગર હોય એના વાંદરામાં ડોકમાં ઓલું દોરડું બાંધ્યું હોય એ એને શીખડાવે કે આ ગાડીઓ જે છે દોરડું એને આવી રીતે કઢાય, શીખડાવે તો ઓલું ભાગી જાય કે ન ભાગી જાય. તો આ દુનિયામાં આ જ છે કે આપણને આ વાડામાં બધાએ આ બાંધી રાખ્યા છે. શું કર્યું છે? અને આપણે ડોકમાં ગારિયા નાખી દીધા છે, અને એ ગારીઓ કાઢતા શીખડાયું નથી. અને બીક આપે, તમે આમ નહીં કરો ને તો તમારું આમ થઈ જાય, તેમ થઈ જાય, આવી બીક દે. અને બીકના માયરા આપણે બધું ગાડરિયા પ્રવાહની જેમ કર્યા રાખીએ છીએ. પણ જેની અંદર તારતમ છે ઈ આ ફોજની અંદર ફસાય નહીં. લગા સુર ફૂકને અસરાફીલ કરનાએ, અને અહીંયા તો અસરાફીલ આવી ગયા, સુર ફૂકવા લાગ્યા. તારતમ વાણી દરેકના બ્રહ્મ સૃષ્ટિના દિલની અંદર તારતમ આવી ગયો. સન 1090 से सुन सया दौड़ के आए. અને 1000 વર્ષ પછી જયારે મોહમ્મદ સાહેબ ગયા ને, 1000 વર્ષ પછી જયારે સુર ફૂક્યો ને, આ વાણીનું અવતરણ થયું ને, તો આ ફોજના સકંજામાં જે આત્માઓ હતી ને નીકળીને ક્યાં આવવા લાગી? પ્રાણનાથજી મહારાજના ચરણોમાં. કાફરો કે દિલ બેઠ કે બળાજો કિયા સોર. અને કાફરોના દિલની અંદર બેસીને પણ કળિયુગે જોર કર્યું, છતાં પણ એનું કાંઈ હાલ્યો. મોમીન ઉતરે અરસ સે તાકો ચિત ન હુઆ મરોર. અને એ તો ખાસ સુંદર સાચ છે, બ્રહ્મ સૃષ્ટિ છે, તો એના ચિત્તની અંદર કોઈ જાતનું બીજું આવે. ખેસ કબીલા કુટુંબ સબ દજાલ કા લશ્કર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખેસ કુટુંબ કબીલા સબ દજાલ કા. આ બધું દજાલનું લશ્કર છે, આ ફોજમાં જ આવી જાય. પણ બધા પરિવાર એવા નથી હોતા હો. એટલે એ પણ વાતનું ધ્યાન રાખવું. એમ નહીં સમજવાનું કે આપણા પતિ છે, કે આપણી પત્ની છે, કે આપણા બાળકો છે, આપણા સાસુ સસરા જેઠ જેઠાણી એ બધા દજાલ હોય એવું નહીં સમજવાનું. પણ જે આપણને આવતા રોકે એ દજાલ. શું કહેવાય? એ દજાલ. માનો કે આપણા છોકરા નાના છે, અથવા આપણા ગઢિયા બુઢિયા ગરડા છે, એની સેવા કરવામાં આપણને તાલાવેલી છે કે જાવું છે, કરવું છે, પણ આમાંથી આપણે નીકળી શકતા. તો આ શું સમજવાનું? દજાલ. અથવા કોઈ આપણને આવવા નથી દેતા, સાસુમાં આવવા નથી દેતા, નથી આવવા દેતા. સાસુ બધી આવે છે, પણ એની વહુ ને લઈ આવતી નથી. બોલો કૃષ્ણ કનૈયા. તો આ ખેસ કબીલા કુટુંબ સબ દજાલ કા લશ્કર. 3 में से છોડાય કે પહોંચાય અપને ઘર. અને આમાંથી છોડાવી અને અસરાફીલ ફિરસ્તાએ શું કર્યું? રાજી મહારાજે શું કર્યું? આપણને ક્યાં પહોંચાડ્યા? ધણીજીના ચરણોમાં. આ કૃપા છે રાજી મહારાજની. શું છે? તો એનો આપણે આભાર માનવો જોઈએ ને, કે આવી ફોજમાંથી, આવા ચક્રવ્યૂહમાંથી આપણને છોડાવ્યા છે. હે રાજી મહારાજ, તમારો ખૂબ ખૂબ આભાર. સાફ રખે નિગેબાની જબરાઈલે કરી ઉપર રોહન. અને જે જબરાઈલ ફિરસ્તા છે ને એ આપણું રક્ષણ કરી રહ્યા છો. આપણી અંદર આ ફોજ આવવા દેતા. સાફ રખે સબ અંગો. અને આપણા હૃદયને, ઇન્દ્રિયોને આ સાફ રાખે છે. આપણી ઉપર ખડે પગે આ જબરાઈલ ફિરસ્તા ઉભા છે, આપણું રક્ષણ કરી રહ્યા છે. દિલ રહે હંમેશા રોશન. जब अदा करने फर्ज को लगे पहुंचावने पैगाम तब दजाल ने चिन्या ए मारे मुझे इमाम. અને જ્યારે આ સુંદર સાજી પોતાની જે ફરજ છે ને એ ફરજ ઉતારવા માટે ઔરંગઝેબને જાગૃત કરવા માટે ગયા, ત્યારે આ દજાલ એના દરબારીઓની અંદર બેસી અને એમની સાથે લડાઈ કરવા લાગ્યો. અને એના જે ખાસ જે નજીકના માણસો હતા ને એની અંદર આવીને બેસી ગયો. પણ એને
बादशाह સુધી મુલાકાત થવા દીધી नहीं। जब इमाम साहेब ने पहुंचाया पैगाम तब दजाल कमर बांध के लड़ा सामे इस्लाम। जયારે इमाम मेहंदी प्राणनाथजी महाराजे સુલતાનની પાસે આ સંદેશો જયારે પહોંચાડ્યો ને ત્યારે આ દજાલ લોકોએ લડવા માટે આવ્યા અને એને પહોંચવા દીધો। ऐसे समय में मेरते से भेजे थे पैगंबर અને આવા સમયે મેરતાથી પણ पैगंबर મોકલાતા સંદેશો લઈને। રાઠોડ જસવીસો જાય દેખો ખબર જસવંતસિંહને પણ જાગૃત કરવા માટે શ્રીજી મહારાજે મોકલા પણ એ જાગૃત થયા નહીં। આજુજ માજુજ જો માર્યા बिना देखे इमाम અને એ આજુજ માજુજના લપેટમાં આવી ગયા પણ એ ઇમામ મેંદીની એ ઓળખાણ કરી શક્યા नहीं। फिर आए दिल्ली शहर में तब भई सामी शरीयत ये आया हमें उठावने फरदा रोज। दिल्ली ની અંદર જઈને પણ સુંદર સાથે કેટલી કોશિશ કરી ઠેક ઠેકાણે જઈને કોશિશ કરીને પણ આ દજાલ જાગૃત થવા દીધા કોઈને થવા દીધા। बात न सुने इनकी अपनी सोहबत में घेर लिया सुल्तान को बात ना करे इनसे અને સુલતાન ને ઘેરી લીધો। સુલતાન ને તો ઈમાન આવી ગયો હતો એને તો ખબર જ હતી એ તો ગોતતો જ તો રાહત જોઈ રહ્યો હતો સુલતાન પણ આ એના માણસો એને મળવા દેતા અને એને કીધું કે જો તમે ઇમામ મહેંદીના ચરણોમાં જાશો ને તો અમે શું કરશું તમને મારી નાખશું। શું કીધું ન્યા સુધી આવી ગયા તમને મારી નાખશું। એ લોકો અંદરો અંદર મીટિંગ કરવા લાગ્યા કે જો આપણા બાદશાહ પ્રાણનાથજી મહારાજના ચરણોમાં જશે એમની પાસે જશે એની મુલાકાત કરશે તો એ લોકોએ તૈયારી કરી લીધી હતી કે આપણે ઔરંગઝેબને મારી નાખશું। આ વાતની ઔરંગઝેબને ખબર પડી ગઈ એટલે એને વિચાર કર્યો કે જો હું આવું કરીશ ને તો મને તો મારશે પણ આ 12 મોમીનો આવ્યા ને એમને પણ મારી નાખશે। એટલે બાદશાહ ને ઈમાન આવી ગયો પણ આ લોકોએ મળવા દીધા। જબ સુલતાને સુની દોડા તરફ ઈમાન અને આ વાત જયારે સુલતાને સાંભળીને તો દોડવા લાગ્યો પણ આ લોકો એને મળવા દેતા। બસ બસા કરને લગા ઉપર છાતી કે અને એની છાતી ઉપર દજાલ બેસી અને બસ બસો કરવા લાગે છે। છૂટા તો તુમસે સાહેબી ક્યો માનત હોય કે આ તમે જે સાહેબી છે ને તમે જે બાદશાહ બનીને બેઠા છો ને એ પછી તમે બાદશાહ રહેશો નહીં। જો તમારે બાદશાહપણું ભોગવવું હોય તો તમે અમે કઈ નહીં એમ તમે કરો નકર તમને શું કરશું અમે મારી નાખશું। यहाँ से जाओ भाग के ना तो कैद में करो तुम અને 12 મોમીનોને પણ કીધું તમે અહીંથી ભાગી જાઓ નકર તમને પણ કેદ કરી દેશું। મોમીન ડરે તિનસે તાબે હુએ હક હુકમ ત્યારે આ 12 મોમીનો પણ ડરવા લાગ્યા અને રાજી મહારાજને પ્રાર્થના પણ કરે છે। દજાલ ગુસ્સે હોય કે પેગામ દિયા ભાન મોમીન કેદ કરકે ફેરી દ્રષ્ટિ સુલતાન અને મોમીનોને આવી રીતે કેદમાં કરી પણ લીધા ને પહેરો કર્યો તો ને સુલતાનને મળવા ન દીધો ત્યારે રાજી મહારાજે શું કર્યું ત્યાંથી કૃપા કરીને 12 મોમીનો કોઈનું પણ એકનો વાળ વાકો થવા દીધો। રાજી મહારાજની કૃપા કે ન કૃપા કેવડી મોટી કૃપા આ જાહેરી કૃપા છે। 12 મોમીના હિન્દુ જે હિન્દુનું મોઢું જોતો નથી અને એના દરબારીઓ એવા અને એના મુખમાંથી આ બધાય પાછા આવ્યા। આ રાજી મહારાજની કૃપા। बुढ़ानपुर से आए पहुंचाए पैगाम बुलाए भावसी ने हुआ कछुक इन स्वाद અને બુઢાનપુર થી ક્યાં આવ્યા ઔરંગાબાદ અને ઔરંગાબાદ ની અંદર ભાવસી રાણાને જાગૃત કર્યો પણ એ શું કર્યું એને માજીજા માંગ્યા। શું માંગ્યું ચમત્કાર માંગ્યો તો એનું શું થયું વાકું થયું અને આમાં એનાથી એ કાર્ય થવાનું એ માયાનો જીવ હતો। આ બ્રહ્મ સૃષ્ટિ સિવાય કાર્ય બીજું કોઈ કરી શકે। भेजा संदेशा खुदाई ने बनी इसराइल को करो याद तुम पीछे लश्कर फेरून के सो मैं खबर दई बुनियाद અને આ જાહેરમાં જે રાજી મહારાજે કૃપા કરી ને કે હવે હું તમને શું આપીશ ફેરૂન। કોણ આપીશ ફેરૂન। હારૂનની સામે લડાઈ કરવા માટે ફેરૂનને આપીશ અને રાજી મહારાજે એ ઇલ્હામ કર્યો કે તુમકો મેં કુલજમ ઇनको કિયા ગરક। શું આપ્યું રાજી મહારાજે કુલજમ આ વાણી આપી અને વાણીની અંદર આ બ્રહ્મ આત્માઓને એમાં શું કર્યું ગર્ક કર્યું। આ પ્રેમની અંદર આ બ્રહ્મ સૃષ્ટિઓને
તરબોળ કર્યા, આ આનંદ આપ્યો, આ ઈશ્ક આપ્યો, પરમધામની ઓળખાણ આપી. કાઢો મેરે કલામ કો ભાગે સારી સક. અને આ વાણી લેવાથી આપણી અંદર બધું દૂર થાય કે ન થાય? શંકા બધું દૂર થાય ને. દજાલ આપણી અંદર પણ દજાલ છે હો, આપણી અંદર પણ દજાલ છે. માન, અભિમાન, પ્રતિષ્ઠા જે કાંઈ છે ને, કે મને આમ કોક પૂછે, મને કંઈક પૂછવા આવે, હું બધાને શિખામણ આપું, મને જ કંઈક ખબર પડે છે. આ શું છે બધું? દજાલ. મારા જેવો કોઈ જ્ઞાની નથી. આ અહંકાર છે ને, એ બધું શું છે? દજાલ. મહામતી કહે એ મોમીનો શુક્રાના લ્યાવો બજાય, દજાલ સો લડાઈ ઓર ક્यों કર લીએ બચાય. રાજી મહારાજ કહી રહ્યા છે, લાલદાજી મહારાજ, કે રાજી મહારાજના શુક્રાને બજાવો, આભાર વ્યક્ત કરો કે હે રાજી મહારાજ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી ઉપર બાતુની પણ મહેર કરી અને જાહેરી પણ મહેર કરી. આ દજાલથી અમને બચાવ્યા. ઓર ક્यों કર કી લીએ બચાય. કઈ રીતે આપણને આમાંથી બચાવ્યા? હવે બુઢાનપુર કી બીતક, અને એમાંય થોડીક એક જાહેરી જે મહેર છે ને, એ થોડીક આપણે લઈ લઈ, જે થોડીક રહી ગઈ હતી. વહાં સે આયે બુઢાનપુર, ફેર પહોંચાયા પેગામ, ભઈ લડાઈ શરીયત સો બીચ દિન ઇસ્લામ. અને ત્યાંથી શ્રીજી મહારાજ ક્યાં આવ્યા? બુઢાનપુર. ક્યાં આવ્યા? બુઢાનપુર. અને બુઢાનપુર થી લાલદાજી મહારાજને હુકમ કર્યો કે લાલ પેગામ લઈ કે ગયા ઉત શરીયત. લાલદાજી મહારાજ ફરીથી ઔરંગઝેબના દરબારમાં જાય છે. અને રાજી મહારાજે કેવી મહેર કરીને, આ બહુ મોટામાં મોટી મહેર છે હો. લાલદાજી મહારાજ અહીં લખી રહ્યા છે, મોટામાં મોટી આ મહેર છે. લાલદાજી મહારાજને ફરીથી મોકલા કે તમે જાઓ ફરીથી. અને લાલદાજી મહારાજની સાથે ઘણા બધા સુંદર સાથ પણ હતા કે જાઓ તમે ઔરંગઝેબને ફરીથી જાગૃત કરો. અને લાલદાજી મહારાજ એમના લશ્કરને લઈને ગયા, એટલે કે સુંદર સાથને લઈને ગયા. કરી કાજીસો મુલાકાત લીખ કે ભેજી તીત. અને કાજીની એને મુલાકાત કરી અને બધી વાતચીત કરવા લાગ્યા. અને કાજી પણ પૂછવા લાગ્યા. કાજી અંદર બોલાય કે પૂછને લગા કલામ. અને કાજીએ લાલદાજી મહારાજને જોયા ને, આ હિન્દુના વેશમાં ગયા હતા હો. હવે કેમાં ગયા હતા? અને કાજીએ જોયું કે પેલા આવ્યા છે, તો લાલદાજી મહારાજને અંદર બોલાવી લીધા એના ઘરમાં. કહા હાથે કયો કરાય? અને પૂછવા લાગ્યા કે અત્યાર સુધી આટલા દિવસ ક્યાં હતા અને કેમ પાછા આવ્યા? કટાક્ષ ભર્યા હો. જવાબ દિયા ઇસ્લામ, હમકો હાદી ભેજિયા તુમ પર શેખ ઇસ્લામ. જ્યાં કાજી હતો ને શેખ ઇસ્લામ, તો લાલદાજી મહારાજ એને જવાબ આપ્યો કે મને હાદીએ મોકલો છે, તારી પાસે જ મોકલો છે હાદીએ, અને મને તું જવાબ આપ. હમકો જવાબ દીજો જો ભેજે તુમ પર કલામ. અમે તમને જે પત્રો મોકલા હતા ને એનો તમે મને જવાબ આપો. અમે જે રૂબરૂ આવીને વાત કરી હતી ને એનો જવાબ મને આપો. પહેલે તુમ પર લ્યા મલુકચંદ અજમેર, સવાલ કલામ અલ્લાહ કે તાકો જવાબ કરો ઇન બેર. અને પેલા મલુકચંદ પણ તમારી ઉપર એક પત્ર લઈને આવ્યા હતા, તમે એનો પણ જવાબ આપ્યો નથી. એનો પણ તમે જવાબ મને આપો. સબ તબ શેખ ઇસ્લામે કહ્યા એ તુમે ખુલે કલામ. ત્યારે શેખ ઇસ્લામે કીધું તમે જે કઈ પત્રો મને મોકલા હતા ને એના જવાબ મને મારી પાસે આવડતા, તમે એનો જવાબ કરીને મને બતાવો. હમ કહે તુમકો એ યાર થા ઇસ્થામ. અને એના બીજા યાર એટલે એના માણસો પણ હતા એની બાજુમાં. પ્રાત સમય તુમ આયો તુમકો કહે હમ, અબ તો હમ જાતે પ્રાત કો કહ્યો તુમ. એને કાજીએ કીધું કે તમે કાલ આવો અને કાલ તમે મને એનો જવાબ આપો. દિન દૂસરે પ્રાત કો લાલ નૂર મોહમ્મદ જાય કે મુલાકાત કરી સો સાબિત શરીયત હદ. અને બીજા દિવસે આવી રીતે નૂર મોહમ્મદ અને લાલદાજી મહારાજ ક્યાં જાય છે? કાજીની ઘરે. ભઈ બાતે શેખ ઇસ્લામ છો તહા બેઠે તે યાર, મંગાએ કિતાબ સવાલ કી કરને બેઠે વિચાર. અને અહીંયા જે કિતાબ હતી ને એ કિતાબ ઉપર પછી ચર્ચા કરવા લાગ્યા આ શેખ ઇસ્લામ અને એના માણસો. એને તૈયારી કરી રાખી હતી. શેખ ઇસ્લામે કીધું તો કાલે આવજો, અને એની બધી રીતે તૈયાર કરી લીધી હતી કે લાલદાજી મહારાજને અહીંથી જવા દેવા, પૂરી તૈયારી. અને આવા સમયે રાજી મહારાજે મોતના મુખમાંથી કાઢે છે. શું કરે છે? આ છે મોટામાં મોટી રાજી મહારાજનો ચમત્કાર. આને ચમત્કાર કહેવાય. બાકી પાણી એ દીવા બાળે ને, જલથી કોઈ દીવા બાળે ને એને ચમત્કાર કહેવાય.
ઘણા બતાવે ને કે તમે ઓલા કોળિયામાં જે ઓલી વાટકી હોય ને એમાં દીવો કરે ને એમાં પાણી નાખે ને દીવો સળગાવે તો એને એ ચમત્કાર કહેવાય. પણ મોતના મોઢામાંથી કાઢે ને એને ચમત્કાર, પણ આ ચમત્કાર ન કહેવાય, આ કૃપા કહેવાય. શું કહેવાય? મોતના મોઢામાંથી કાઢે. આ કાજી પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. બીજે દિવસે બોલાવ્યા કે આજે આને જવા દેવા નથી. તબ બોલે લોગ શરિયત કે એ તો લીખી ગલિત. અને ચર્ચા થઈ ને તો ચર્ચા થતા થતા એના લોકો કેવા લાગ્યા કે આ તમે ખોટું લખ્યું છે, આ તમે ખોટું બોલી રહ્યા છો. तब लाले जवाब दिया कहा कहो तुम्हें इत हदीसा कुरान की तुम नाम धरत इत કે અરે ભાઈ આ તમારા જ કુરાન ની વાતો છે અને તમે કુરાન કહી રહ્યા છો કે અમારું છે અને તમે એને વાંચી રહ્યા છો છતાંય તમે માનતા. તો હમ તુમસો કહા કહે દાવા રોજ કયામત. જો તમે કુરાન ને માનવા માટે તૈયાર ન હોય તો અમે તમને આથી વધારે શું કહીએ. તબ શેખ ઇસ્લામ ને કહ્યા હમના કહેંગે ગલિત એ लिखने में चूक है उमियों के दस्तक. ત્યારે આ કાજીએ કીધું કે અમે તમને કે કુરાન ને ગલત નથી કહેતા, પણ આમાં જે લખવા વાળા છે ને એની ભૂલ છે. તબ લાલે જવાબ દિયા ઇનકા દોષ કછું નહીં. ત્યારે લાલદાજી મહારાજે જવાબ આપ્યો ત્યારે ભાઈ એ લખવા વાળાની કોઈ દોષ નથી. તુમ માયના લેવો અંદર કા હોય પહેચાનતા સુતાઈ. આ તો તમે સમજતા નથી ને એટલે તમે એને ખોટા કયો છો, પણ તમે અંદરથી કંઈક વિચાર કરો તો તમને એની ઓળખાણ. લઈ કિતાબે જો હાથ છે બેઠા દિલ પર દુશ્મન. અને પછી એ ઝઘડો કરવાના મૂડમાં આવી ગયા. લાલદાજી મહારાજના હાથમાં જે ગ્રંથ હતો ને એ કાજીએ છીનવી લીધો. તીનને દિલ ફિરાયા તીત લડે સાથ મોમીના. અને એને ગ્રંથ લઈ લીધો અને ઝઘડવાના મૂડમાં આવી ગયા. જવાબ ન હોવે સવાલ કા પહોંચે ના હકીકત. તબ ગુસ્સા લઈ કે બાત કઈ મુંહ સખત. લાલદાજી મહારાજ એમને પ્રશ્ન કરે પણ એનો જવાબ એને આવડતો અને ગુસ્સે થાય છે. ક્રોધિત થઈ અને લાલદાજી મહારાજને કહેવા લાગે છે ફેર નવા કિતાબ में बीच दिन अल्लाह कलाम तुम એ તો બાત જૂઠી લીખી લ્યાય કિના ઇસ્લામ. ફરીથી એક જે કિતાબ છે ને એની ઉપર એ ચર્ચા કરે છે, ફરીથી કહે છે કે આ બધું ખોટું લખેલું છે. तुम बड़ा डर किताब का यो बोलन लगे सब लाल को गुस्सा चढ़ा लई हाथ से किताब तब. અને કિતાબને એ કુરાનને ખોટું કહેવા લાગ્યા અને ગુસ્સો કરવા લાગ્યા. ત્યારે લાલદાજી મહારાજને પણ ગુસ્સો આવે છે. તો એના હાથમાં જે કિતાબ લઈ લીધી હતી ને જે ગ્રંથ એ લાલદાજી મહારાજે આંચકીને લઈ લીધું. શું કર્યું? લાલદાજી મહારાજને ગુસ્સો આવી જાય છે. ફેર કાજીને કહ્યા એ કિતાબ રાખે હમ. ત્યારે કાજીએ કીધું કે આ કિતાબ તમને દેવાના, આ કિતાબ અમે રાખશું, આ ગ્રંથ અમે રાખશું. ફરીથી કાજી એના હાથમાંથી ઝૂંટવીને લઈ લીધું. લઈ લાલ કે હાથ છે દઈ અપને ખાદમાં. અને એના માણસો બાજુમાં ઉભા હતા ને એને લાલદાજી મહારાજના હાથમાંથી છીનવી લઈ અને એના માણસોને આપી દીધું. તબ કાજી ઝૂકે ઘરને લગા જવાબ. આ ગ્રંથ છીનવી લીધું અને આપી દીધું. પછી ઝૂકીને કેવા લાગ્યો આ ગ્રંથ મેં લઈ લીધો, હવે તમે શું કરશો? બોલો હવે તમારે શું કરવાનું છે? અંદરથી આક્રોશ છે અને બહારથી ઝૂકી અને કહે છે કે હવે તમે શું કરી શકશો? તબ બોલે તબ લાલે દેખ્યા ફીરી દ્રષ્ટિ જો ઇન. ત્યારે લાલદાજી જોયું, લાલદાજી મહારાજે કે આની હવે ઈરાદો બદલી ગયો છે. ઈને મારને કા મન में लिया એ બાત ન સુને કાન. આ લોકો તો તૈયારી કરીને જ આવ્યા હતા કે લાલદાજીને મારી નાખવા છે અને લાલદાજી મહારાજની કોઈ વાત સાંભળતા. તબ ઝૂકી કાજીને કહ્યા મન મેં ધરકે રોષ. ફરીથી કાજી ઝૂકી ઝૂકીને કહે છે પણ મનમાં આક્રોશ ભર્યા શબ્દથી. કેમ? આમ ઝૂકે છે અને આમ શબ્દમાં આક્રોશ કરે છે કે તુમ હમસો કહા કહતો હોય ઇન પર બડા અફસોસ. ફરીથી કહે છે હવે તમે શું કરી લેશો? આપણે ઝઘડતા હોય તો કઈ ને તારે જે કરવાનું હોય કરી લે, તું શું કરી લઈશ? આ લોકો કે તારાથી તમારે જે કરવું હોય ને કરી લ્યો. તમે કરી શું શકશો? તમે છો તો અમારા ઘરમાં જ ને. ક્યાં બેઠા છો? અમારા ઘરમાં દિલ્હીમાં. અને ફરતી કોર એને પેરો ગોઠવી દીધો છે, કાંઈથી ક્યાંય છટકીને જઈ શકે. तुम दावा करत हो हमसो अब इमामत यही बात फेर फेर कहे. लाले जवाब दिया इत
हम तुमसो कहा कहे कहावतो हजरत तुम ही बात करत है एता कहत है हम ત્યારે લાલદાજી મારે જવાબ દે છે કે ભાઈ હવે અમે તમને શું કહીએ, તમે તો કાદી છો, કુરાનના જાણકાર છો, તમે બધાને તાલીમ આપો છો, છતાંય તમે માનતા નથી, તો હવે હું તમને શું કહું. એહી તબ બોલા શેખ ઇસ્લામ ઇન રાહ પાહી નાહે તબ લાલ ગુસ્સે ભયે ના ચાહીએ કાઢો જુબાય. ત્યારે આ જે શેખ ઇસ્લામ હતો ને કાજી, એને કીધું કે ભાઈ તમે આ બધું મન ગણત કહાની કરીને લેવા છો, તમે ખોટા છો ને તમારા પ્રાણનાથ પણ ખોટા છે. ત્યારે લાલદાસજી મહારાજને બહુ ગુસ્સો આવે છે અને કહી રહ્યા છે કે ના ચાહીએ કાઢો જુબાય, કે તમારા મુખમાંથી આવા શબ્દ નીકળવા જોઈએ. અરે ભાઈ તમારા જ કુરાનમાં એમના નિશાનો લખેલા છે, છતાંય તમે માનતા. અબ હમ તુમકો કબહુ ના દેખે પેગામ. તારે લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે હવે અમે તમને ક્યારેય સંદેશો આપશું નહીં. અબ હમ ફેર જાતે લે અપને ઘરો ઇસ્લામ. હવે અમે અમારી ઘરે જાય છે, તમને હવે ક્યારે સંદેશો પણ આપશું નહીં. અહીંયા લાલદાસજી મહારાજે મુનકરી કરી. શું કર્યું? એને ફિટકાર દીધી, ધિકાર દીધા. શું કર્યું? એને ધિકાર્યા કે તમને હવે આ કોઈ સમજાવવા આવશે નહીં. પીછે લગે બોલાવને સોહબત કે સબ જન. અને આ બધે પાછળ પાછળ દોડાવો બોલાવવા માટે. નિક્ષી મુખથી મુનકરી કબૂના મુખ ના દેખે તીન. લાલદાસજી મહારાજના મોઢામાંથી શબ્દ નીકળી ગયો કે હવે અમે તમારા મોઢા પણ જોવા માંગતા નથી. યહાં સે ચલ કે આયે ઘર મુફતી અબ્દુલ રહેમાન. અને લાલદાસજી મહારાજ ત્યાંથી ક્યાં આવ્યા? બીજા મિયા પાસે. મુફતી એનું નામ છે મુફતી અબ્દુલ રહેમાન. એની ઘરે આવ્યા ને એને કેવા લાગ્યા કે ભાઈ તમે કાંઈક સમજો ને તમે કાંઈક માનો. પછી અમને કહેતા નહીં કે અમને કોઈએ કીધું નહોતું. અને એને કીધું કે કયામત આવી ગઈ છે ને ઇમામ મહેંદી આવી ગયા. તો એને કીધું કે ભાઈ હજી તો બહુ દૂર છે કયામત. કયામત આવવાની હજી તો બહુ વાર છે. એને ઘણું બધું સમજાયું પણ એ સમજ્યા છતાં એને કુરાન ખોલીને બતાવ્યું કે જો તમે કુરાનની અંદર તારીખ તિથિ અને વાર બધું ખોલીને બતાવ્યું, છતાં એ માનવા તૈયાર. 3 દિન સોહબત ભાઈ આયા હાદિકા હુકમ. આ 3 દિવસ સુધી આ મફતુલ આ જે રહેમ છે ને કાજી એની ઘરે રહ્યા. તો અહીંયા રાજી મહારાજે કૃપા કરી. શું કર્યું? પ્રાણનાથજી મહારાજે પત્ર લખીને મોકલો. પત્રની અંદર જે શબ્દ લખ્યા ને એ સાંભળજો. અબ તુમ ઉત જીન રહ્યો એ પાતી લીખી હમ. રાજી મહારાજે પ્રાણનાથજી મહારાજે પત્રની અંદર લખ્યું હતું કે તમે ત્યાં એક ક્ષણ પણ હવે ઉભા રહેતા નહીં. નારાયણ દાસ લે આયા સુના હક હુકમ. આ પત્ર લઈને કોણ આવ્યું? નારાયણ દાસ. અને એ પત્ર લઈને જયારે આવ્યા ને, પત્રની અંદર રાજી મહારાજનો જે હુકમ હતો લખેલું હતું, તો એ લાલદાસજી મહારાજે જયારે સાંભળ્યું કે ઉતે પાણી ના પીજો. રાજી મહારાજે એમાં હુકમ લખ્યો હતો કે તમે એક ક્ષણ પણ ત્યાં રહેતા, તમે ત્યાં પાણી પણ પીતા, એટલી પાણી પીવાય પણ જે વાર લાગે ને એટલી વાર પણ ત્યાં ઉભા રહેતા. ઉત પાણી ના પીજો સિતાબ બુલાય તુમ. તમે ત્યાંથી અત્યારે તમે ત્યાંથી દરબારમાંથી નીકળી જાઓ. એ તો લોગ શરીયત કે જીન તુમ પર ડારે તો હમ. અને આ શરીયતના લોકો છે, દજાલનું લશ્કર છે, એ તમને મારી નાખશે. પોહરા એ દજાલ કા એ દુશ્મન કયામત. અને આ આત્મજ્ઞાનના દુશ્મન છે. સુન પાતી લાલદાસ સંગ ચલા નારાયણ નૂર મોહમ્મદ આય મિલા શરીયત કબૂ ન લ્યાવે ઈમાન. જયારે પત્ર વાંચ્યો ને તો લાલદાસજી મહારાજની સાથે જે નારાયણ દાસ હતા ઈ અને નૂર મોહમ્મદ ને એ બધા પાછા આવે છે. ત્યાં એક ક્ષણ પણ રોકાતા. ચલે પીછે દિન તીસરે પહોંચે હાદી કદમ મિલાપ કર બાતે કરી જો બીતક ભાઈ હમ. અને ત્રીજા દિવસે જ્યાં શ્રીજી મહારાજ હતા ત્યાં આવીને દર્શન કર્યા, મુલાકાત કરી, મિલાપ કર બાતે કરી જો બીતક ભાઈ હમ. તબ શુક્રના રાજ કા બડા જો દેખા इत बोलो प्राणनाथ प्यारे की. અહીંયા રાજી મહારાજનો એહસાન કૃપા અહીંયા લાલદાસજી મહારાજે જોયો કે કાલ કે મુખતે કાઢ કે રાખે પના મેં સાબિત. કાલના મોઢામાંથી હો, સરપના મોઢામાં તમે સિંહના મોઢામાં હાથ દિયો પાછો આવે. તો લાલદાસજી મહારાજ ને નૂર મોહમ્મદ ક્યાં ગયા હતા?
કાળના મોઢામાં ગયા હતા. કોઈ દી પાછા આવવાના બોલાવે, બધી તૈયારી કરી લીધી હતી. પ્રાણનાથજી મહારાજે પત્ર લખીને બોલાવી લીધા, અને જેવા જ ત્યાંથી નીકળ્યા ને તો ઓલા ત્યાં પહોંચ્યા અને જોયું કે આ તો અહીંથી છટકી ગયા છે. પછી લાલદાજી મહારાજને ખબર પડી કે ઓહો, આ તો હું કાળના મુખમાંથી પાછો આવ્યો છું. આ ધણીની કૃપા કે હે રાજી મહારાજ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને કાળના મુખમાંથી. અને લાલદાજી મહારાજ ગયા ને ત્યાં બધાને દગાવીને આવ્યા છે, એમણે આવ્યા નથી. શું કરીને આવ્યા છે? દગાવીને આવ્યા છે. જયારે લાલદાજી મહારાજ ત્યાં ગયા, ઔરંગઝેબ બાદશાહ કુવા ઉપર નમાજ પડતો. શું કરતો? એની પાસે એટલી તાકાત હતી, કુવા ઉપર ચાદર પાથરી ચારેય ખૂણે એક એક લીંબુ મૂકી અને એની ઉપર બેસીને નમાજ પડતો. તો લાલદાજી મહારાજે શું કર્યું ખબર છે? 10 ફૂટ ઉપર જમીનમાં, જમીનથી ઉપર 10 ફૂટ ઉપર ઉભા રહી અને એને આ વાણીના કલમા પૈઠા. શું કર્યું એને? એની સામે, ઔરંગઝેબની સામે. અને ઔરંગઝેબનું જે બિછાવેલું હતું ને કુવા ઉપર, એ ડગમગવા લાગ્યું. અને લાલદાજી મહારાજે લાંબો હાથ કરી અને જે એની મેન મસ્જિદ ક્યાં આવે? મક્કાની અંદર. ત્યાંથી કિતાબ લઈ આવ્યા. શું લઈ આવ્યું? ત્યાંથી કિતાબ. લાલદાજી મહારાજ ત્યાં બેઠા બેઠા પોતાનો હાથ લાંબો કરી અને એ મક્કાની અંદર જે મસ્જિદ છે ત્યાંથી એ લઈ આવ્યા અને અહીંયા આપ્યું. ત્યારથી ઔરંગઝેબ બાદશાહને પૂરી ઓળખાણ થઈ ગઈ અને એને પોતાનું રાજ સિંહાસન બધું ધીરે ધીરે પછી જાતું જાય છે. અને એનું જે સિંહાસન હતું ને, જે તખત હતું ને, એ પણ પલટી ગયું અને સિંહાસન ઉપર એને સિંહ દેખાણા. શું દેખાણું? કોણ બેઠું હતું? છત્રસાલ. કોણ બેઠું હતું? એના સિંહાસન ઉપર એને છત્રસાલના દર્શન થયા અને ડરી ગયા. સિંહાસન જે હતું ને એ પલટી ગયું. લાલદાજી મહારાજ એમણે નથી આવ્યા અને ઓલા લોકોએ એવી તૈયારી કરી કે આને હવે જવા જ નથી દેવા. અને અહીંયા પ્રાણનાથજી મહારાજે કૃપા કરી વાલાજીએ કે લાલદાજી મહારાજે ત્યાંથી બોલાવ્યા. ખાલી એક ક્ષણનો જ ફરક હતો. કેટલો? એક જ ક્ષણનો. જેમ આપણે ભૂકંપ આવ્યો હોય અને 10x10 નો એ આંચકો હોય ઘરમાં હોય અને એક ઘરમાંથી આપણે પગ બહાર દીધો અને એ મકાન ધરાશાયી થયું તો કઈ કે હે ધણી તે મને બસાવી દીધો. કેવું આમ અંદરથી આમ પરમાત્માની આમ યાદ આવી જાય ને કે તમે મને બસાવી લીધો એક ક્ષણમાં. એક જ ક્ષણની વાર હતી ને. આપણે જેવા જ ઘરની બહાર નીકળ્યા આ ઘર ધરાશાયી થાય એવી સ્થિતિ. કેવી? લાલદાજી મહારાજ જેવા જ નીકળે ને ઓલા ત્યાં તરત જ પહોંચ્યા કે આજે જવા નથી દેવા. પણ લાલદાજી મહારાજ, રાજી મહારાજે કૃપા કરી ત્યાંથી નીકળી ગયા. આ ધણીની કૃપા છે. તો રાજી મહારાજને આપણે શું કહેવું જોઈએ? થેન્ક યુ, ધન્યવાદ કે તમારો રાજી મહારાજ ખૂબ ખૂબ આભાર કે તમે અમને અંદરથી પણ મહેર કરી રહ્યા છો અને બહારથી પણ મહેર કરી રહ્યા છો અને અમને કેવા તપાવીને સોળાની સોનું. શું કહેવાય એને? 16 વલું સોનું. 16 વલું સોનું ક્યારે બને ખબર છે? એ 3-4 વખત એ તપીને ઓગળે ને એ ગળે ને ત્યારે સોળાની સોનું, એને શુદ્ધ સોનું, એને સુવર્ણ કહેવાય. શું કહેવાય? સોનાના 3-4 જાતના નામ આવે. સોનું કહેવાય, કંચન કહેવાય, સુવર્ણ કહેવાય. કહેવાય ને? કંચન કેને કહેવાય? છે તો સોનું જ છે. સોનું કહેવાય, કંચન કહેવાય અને સુવર્ણ કહેવાય. પણ જયારે શુદ્ધ 16 વાળું તપેલું હોય ને, 16 વખત તપાઈને એ ગણામાં ગળાઈને જયારે શુદ્ધ થાય ને એને સોળાની સોનું કહેવાય. શું કહેવાય એને? સોળાની. તો રાજી મહારાજ શું કરી રહ્યા છે? આપણને તપાવીને દેખાડીને માયા દેખાડે, ક્યારેક દુઃખ દેખાડે, ક્યારેક સુખ દેખાડે, ક્યારેક હાથમાં કમંડલ પકડાવી દે કે જાઓ ટુકડા માગી આવો, ક્યારેક ભૂખાય રાખે, ક્યારેક તૈસાય રાખે, ક્યારેક જંગલોમાં ભટકાવે. અને આ સુંદર સા તપીને કેવા થઈ ગયા હોય. ઈશ્કની પાખર પહેરી લીધી. શું કરી લીધું? જયારે પન્નામાં જાહે ને ત્યારે આશિક બની જાય. કેવા બની જાય? અને રાજી મહારાજ, પ્રાણાજી મહારાજ માસુક બનશે. અને પછીની એ જે સેવા કરે ને એવી સેવા આ બ્રહ્માંડમાં અત્યાર સુધી કોઈની થઈ નથી અને થાહે પણ
નહીં. અને અહીંયા આગળના પ્રકરણમાં આપણે ટૂંકમાં લઈ લઈ. 8 ચોપાઈનું છે. રસૂલ સાહેબ થી મુનકરી કરી શું કર્યું? તો એને શું આવે? લાનત લઈ ગઈ. જેને જેને મુનકરી કરી ને, જે આ ધર્મથી વિરુદ્ધ હાલે છે ને, જે ધર્મની અંદર જાગણી નથી થવા દેતા ને, જે આડા પડે છે, એને શું કહેવાય? દજાલ. અને આવા લોકોએ પરમાત્માની પીઠ દીધી. શું કર્યું? એને પરમાત્મા તરફથી એને પીઠ દીધી અને માયા તરફ એનું મુખ છે. અને બ્રહ્મ સૃષ્ટિનું મુખ કેલી કોર છે? રાજજી મહારાજ એની સામે છે. અને આ લોકોની પીઠ રાજ્યની સામે છે. એટલે એનાથી એ વિરોધમાં આવેલા તો એમને આ લોકો એને મુનકરી કરી કહેવાય. શું કહેવાય એને? મુનકરી. તો એને ધિકાર આપે કે ન આપે? બધા બોલો કૃષ્ણ કનૈયા. શ્રી મહામતી કહે મોમીનો એ લેખા બીચ ફુરમાન. આ ક્યાં લખેલું છે? ફુરમાન. ફુરમાન એટલે કુરાન. કુરાનની અંદર મોહમ્મદ સાહેબે પહેલેથી જ લખી દીધું હતું કે આવા માણસો ઉભા થશે, આવા દજાલ અહીંયા આવશે અને આ મોમીનોને હેરાન કરશે. મોહર કરી દિલ આંખ પર ઓર જુબાન કાન કુફર. અને એ આંખથી આંધળા છે, દેખતા નથી. એના આંખમાં કમરો છે, નજર સામે છે પણ એ ઓળખાણ કરતા. અને એ દિલથી આંધળા છે, દિલમાં એ જરાય વિચાર કરતા. અને જુબાનથી શું બોલે છે? ખોટી વસ્તુ. જુબાનથી ઓર જુબાન કાન કુફર. એ જબાનથી આ માયાના શબ્દ કાઢે છે અને કાન છે ને એ આ માયાના જ શબ્દ સાંભળે છે. ખોટું એ સાંભળે છે, એ સાચું સાંભળતા નથી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી રાધે રાધે. તો હવે સુંદર સાજી અહીંયા ચોપાઈ આપણે દોહરાવશું. આ બાજુ તો લગભગ નીંદર થઈ ગઈ છે. શ્રી મહામતી કહે એ મોમીનો, એ लिखा बीच फुरमान, मोहर करी दिल आंख पर, और जुबान कान कुफरान, और जुबान कान कुफरान। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री धाम के धनी की, श्री बाजूराज महारानी की, स्वामी श्री लालदास जी महाराज की, तीनों पुरी धाम की, बोल बोल पंजे वाले की, श्री माणिकदास जी महाराज की, श्री धर्मदास जी महाराज की, समस्त सुंदर सा प्रणाम।